સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. લોકોમાં એઇડ્સગ્રસ્તો પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એઇડ્સગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 15 વર્ષથી એઇડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય દ્વારા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ GSNP+ સંસ્થાના દક્ષા પટેલે કહ્યું કે વિશ્વમાં 2030 અને ભારતે 2025માં એઇડ્સ નાબૂદીનું લક્ષ્ય સેવ્યું છે. ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઘણા સરાહનીય પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે. જોકે વર્ષ 2009થી દર્દીઓને મહિને ₹500 આપવામાં આવતા હતા, જે હજુ પણ એ જ રીતે અપાય છે. ઘણી કોમ્યુનિટીમાં 2500 જેટલું અપાય છે. ત્યારે તમામ દર્દીઓમાં ઉંમર, વય અને ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને 2500 જેટલું ભથ્થું અપાય તો જરૂરિયાતમંદોને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભથ્થાને સરકારે 2 વર્ષથી બંધ કરી દીધું છે, જે ફરી શરૂ કરાવાય તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. 1 ડિસેમ્બર આવતીકાલના રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન થવાનું છે, જેમાં રેલીથી લઈને સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લેકાર્ડથી લઈને એઇડ્સગ્રસ્તો અલગ અલગ સર્કલ ઉપર ઊભા રહેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કોણ બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાસ થનારાને સર્ટિફિકેટ અને સન્માનિત કરવામાં આવશે. સોંદરવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ STD કેર પ્રોજેક્ટ જે સુરત મહાનગરપાલિકામાં ચલાવવામાં આવે છે. આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ છે, 1 ડિસેમ્બર છે અને સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ એ છે કે આપણે લોકોમાં વધુમાં વધુ જનજાગૃતિ HIV એઇડ્સની કરીએ. જે લોકો HIV એઇડ્સથી મૃત્યુ પામ્યા છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને સમાજમાં જે HIV એઇડ્સ લોકો પ્રત્યે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય એ જાગૃતિ આપણે કેળવીએ. એ માટે આ દિવસ મનાવીએ છીએ. આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનની બહાર સરદાર ચોકથી આ રેલી નીકળશે સવારે 10 વાગે અને તેમાં માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને એ રેલીમાં લગભગ 500 વ્યક્તિઓ ભાગ લેવાના છે અને બહુ વિશાળ સંખ્યામાં રેલી નીકળવાની છે. આ રેલીની સાથે અમને GSNP નો સાથ સહકાર છે. તેમના દ્વારા પણ નાસિક ઢોલ અને અન્ય વાજિત્રો સાથે એક જોરદાર કહેવાય એ રીતની રેલી નીકળશે. HIV એઇડ્સની વાત કરીએ તો સુરત શહેરમાં જે એઇડ્સનું પ્રમાણ છે એ 12 થી 13 હજાર જેટલા કેસો છે જે આ દવાઓ લઈ રહ્યા છે અને વર્ષે જે ઘટાડો છે એમાં નો ડાઉટ 2 થી 3% સુરતમાં છે અને ગુજરાતમાં તો ખાસો એવો ઘટાડો થયો છે. ખાસ તો આ વર્ષનું જે થીમ છે કે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ, એટલે કે મારું સ્વસ્થ મારો અધિકાર છે, અધિકાર અપનાવો. તો એ જે ભેદભાવ છે સમાજમાં, એ સમાજમાંથી આ લોકો જે HIV ગ્રસ્ત છે એમાં ભેદભાવ ન રાખે, તેમને અપનાવીએ. શાળાઓમાં જે બાળકોને એડમિશન માટેની જે પ્રોબ્લેમ થાય છે એ દૂર થાય. હોસ્પિટલોમાં કોઈ આપણે એવા લેબલ ન કરીએ અને કોઈ પણ નોકરી સ્થળે કે બીજા કામના સ્થળે જે HIV પોઝિટિવ લોકો હોય તેના પ્રત્યે કોઈ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ ન રાખવામાં આવે, એ મારો મેસેજ છે. આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ છે એ નિમિત્તે GSNP+ દ્વારા વિવિધ સંસ્થાઓ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય મીડિયા સાથે જોઈન્ટલી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોના આયોજનનો હેતુ એક જ છે કે HIV એઇડ્સને પ્રત્યે જે ભેદભાવ છે એ આપણે દૂર કરીએ, સમાજમાં જાગૃતતા ફેલાવીએ અને સાથે સાથે જે પણ વ્યક્તિઓ આ વખતનું જે થીમ છે માય હેલ્થ માય રાઇટ્સ, એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકારનો આપણે માર્ગ અપનાવીએ. તો એ સંદર્ભે અમે આ બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમ સવારે રેલીનું આયોજન છે જે સુરત મહાનગરપાલિકા આયોજિત છે અને GSNP+ એની સાથે જોડાઈને કાર્યક્રમનો ભાગ બનશે. વાય સર્કલ અને SVNIT જે સર્કલ છે
ત્યાં ટ્રાફિક ના જે સિગ્નલ છે ત્યાં HIV પોઝિટિવ વ્યક્તિઓ ખુદ પ્લે કાર્ડ લઈને જે પણ સિગ્નલ પર રાહદારીઓ છે એમને અપીલ કરશે અને જે એક મેસેજ આપશે કે HIV શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે સાથે આ વખતે અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જોડ્યો છે, કારણ કે જે HIV નું જે સ્ટિગ્મા છે અને જે બાળકો સાથે જે ભેદભાવ થાય શાળાઓની અંદર એમને એડમિશન વખતે જો એનું ખબર પડે HIV પોઝિટિવ છે તો એને જે તકલીફો ન પડે એની માટે વધારે ને વધારે જનજાગૃતતા ફેલાય, તો એ હેતુથી અમે KBC એટલે કે કોણ બનેગા ચેમ્પિયન એ અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 500 થી વધુ બાળકોએ પોતાએ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ જે છે એ DO ના જે પરિપત્રના આધારે તમામ શાળાઓમાં જે પરિપત્ર ગયો છે તો એમણે પોતે રજીસ્ટ્રેશન કર્યા છે. આવતીકાલે 10 વાગે એ તમામ વિદ્યાર્થીઓ માટે લિંક ઓપન થશે અને એ પોતે ઓનલાઈન એના જે પ્રશ્નપત્ર છે એ ભરશે. જે પણ એમાં વિદ્યાર્થી ટોપ આવશે એમને સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે સાથે સૌથી વધારે રજીસ્ટ્રેશન થયેલી શાળાઓમાંથી આપણે GSMT પ્લસ દ્વારા એમને સન્માન અને સર્ટિફિકેટ પણ આપશું. અને જે બાળકોએ દરેક સ્કૂલમાંથી જે 1st થી 3rd સુધીના એટલે પહેલું, બીજું અને ત્રીજું જે સૌથી સારા ક્વેશ્ચન્સના આન્સર તાત્કાલિક આપ્યા છે તો એ બાળકોનું પણ આપણે સર્ટિફિકેટ અને એમને ગિફ્ટ આપશું. એની સાથે આપણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને પણ જોડ્યા છે અને ત્યાં પણ જે MSW કરનાર વિદ્યાર્થીઓ પણ આ KBC નો ભાગ બનશે.